ભલા મિત્રો મજામાં. રબારી સમાજને એક જ જણાવવાનું કે આ મારા હાળો વિજય હુવાડા સમાજની દીકરી વિશે એને દિનેશ અડાણાના પરારે બબાલ હતી. બરાબર છે. સમાજની દીકરીને હેરાન કરવા માટે અને સમાજનું નામ ખરાબ કર્યું છે. સમાજ માટે બહુ ખરાબ બોલ્યો છે. આ વિડીયો બધા શેર કરજો અને વિજય સુધી પોગાડજો. અને ડફોળથી આપણે કાંઈ બીતા નથી. બીજા નંબરમાં દિનેશ અડાણાનું પરું સમાજની સેવા કરે છે. બરાબર. બીજા નંબરમાં આ મારા હાડા પૈસા કમાવા હાટું અને બીજા નંબરમાં લોકોની વાતો કરવાનું. આ વિજયા માથે આવ્યો એટલે વિજય એવું કીધું કે મારા છોકરીનું દીકરીનું આવું હતું તો તઈ ડફોડ સમાધાન કરી નાખ્યું. સમાધાન કરીને તો સમાજની દીકરીઓને તો પૂરું વગાવી નાખી. હું રાજકોટથી લાલાભાઈ દેવાતભાઈ કળોતરા તારે જ્યાં ખીલો મારો હોય ને માર લેજે વિજય હુવાડા. હું તને લાઈવ વિડીયો તને મોકલું છું. અને બીજા નંબરમાં તું હે ને અત્યાર સુધી જે કાંઈ કર્યું હોય તે બકરા ચાલ્યા છે અને તારા જેવા બકરા અમે ચાલ્યા છે. એટલે મહેરબાની કરીને સમાજની છોડીઓનું આ ખોટા નામ ન કરી લેતો. રબારી સમાજ આખા ગુજરાતમાં ભારતમાં બધે વસે છે. તારા જેવા હલકટ કે હલકી વાત કરવાવાળા કોઈ છે નહીં. મહેરબાની કરીને આવી વાત કરતો નહીં મારો ભાઈ. બરાબર. અને દિનેશ છોકરો સમાજની સેવા કરે. દિનેશ વિશે કાંઈ ન કહેતો. એની મજા છે. જો હારા ખોવાઈ ગયા, આ નયન ખોવાઈ ગયો, જીગર ખોવાઈ ગયો. મારા હાડા સમાજની ખેંચવાવાળા હતા, સમાજની સેવા કરવાવાળા નહોતા. જેટલું બને એટલું આ વિજય સુધી વિડીયો પોગે ને એટલું કરજો. બાકી આપણે છે ને કે કાંઈ કરવાનું હોય એ વિજયને સમજાવી દઈએ. બરાબર. સમાજની દીકરીઓ ના ખોટા નામ ન લેતો. તારાથી દિનેશ યારે તું પહોંચી ન આવી ગયો એટલે તે ખોટું રબારીની છોકરીનું નામ લીધું ને. ન લેવાય. તું તો રબારી હો જ નહીં તો જ આવું કર. રબારીનો દીકરો આવી વસ્તુ ન કરે. હું તારી પેટી ઓળખું, રણછોડ સુધી બધાને ઓળખું. રબારી સમાજ એ દર્પણ છે. રબારી સમાજને ખબર હોય છે કે સાચું શું છે, ખોટું શું છે. આજે હું સાચા ખોટામાં પડવા નથી માંગતો, પણ હંમેશા સત્યની જીત થાય છે. રબારી સમાજના લોકોએ છેલ્લા 10 દિવસમાં મને જે સાથ, સહકાર અને સહયોગ આપ્યો છે, જે હૂંફ આપી છે મને અને મારા પરિવારને, તે બદલ હું રબારી સમાજનો દિલથી આભાર માનું છું. રબારી સમાજ માટે આવતીકાલ મોત આવતું હોય તો અત્યારે હાલ મોત વરવા તૈયાર છું. એટલી લાગણી સમગ્ર ગુજરાતના રબારી સમાજે મારા ઉપર દર્શાવી છે. ફરીવાર હું વારંવાર નહીં પણ 1000 વાર જો હું રબારી સમાજનો આભાર માનું તો ઓછો છે. મિત્રો, આવા આરોપો પ્રત્યારોપો જ્યારે તમારી ઉપર થતા હોય છે ત્યારે તમારું તો ઠીક, પણ તમારા માતા પિતા, તમારું ગામ, તમારા સગા સંબંધીઓ, મિત્રો ઉપર શું વીતતી હોય છે એ પરિસ્થિતિ મેં છેલ્લા 10 દિવસમાં જોઈ છે. દરેક મિત્રોને વિનંતી કરું છું કે જીવનમાં ક્યારેય કોઈનું જ ખોટું કરવાની ઈચ્છા આપણે ક્યારેય ના રાખીએ. કારણ જે માતા પિતાએ, જે સગા સંબંધીઓએ તમારા માટે પ્રેમ દર્શાવ્યો હોય, એ માતા પિતાએ તમારા માટે અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિઓ વેઠી અને તમને મોટા કર્યા હોય, સક્ષમ કર્યા હોય. એ માતા પિતા ઉપર જ્યારે પોતાના દીકરા ઉપર કોઈ આવા પ્રકારના આરોપ પ્રત્યારોપ લાગતા હોય ત્યારે શું વીતે એ મા બાપ જ જાણી શકે. આખા વિષયનું છેલ્લા 10 દિવસમાં રબારી સમાજના લોકોએ જે મને સાથ, સહકાર અને પ્રેમ આપ્યો, 18 આલમના દરેક મિત્રોના મારા ઉપર હજારો ફોન, મેસેજ આવ્યા. દિનેશભાઈ તમે સાચા છો, સાચા છો. એ તમે સૌ જાણો છો. તમે જે મને હૂંફ આપી, પ્રેમ આપી, તે બદલ હું ફરીવાર તમારો વારંવાર જેટલો આભાર માનું એટલો ઓછો છે. મારે આ વિડીયોના માધ્યમથી એવું કહેવું છે કે સામાજિક આગેવાનો, આ
છેલ્લા 10 દિવસથી મારી સાથે સાથે સામાજિક આગેવાનો પણ એક દિવસ માટે ઊંઘ્યા નથી. અને આ આખા ઝઘડાનું નિરાકરણ આવે, આ આખા વિષયનું નિરાકરણ આવે તે માટે દરેક સમાજના આગેવાનોએ મારા માટે મહેનત કરી છે. એ દરેક આગેવાનોનો હું આ વિડીયોના માધ્યમથી હું આભાર માનું છું.